નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપને ખબર છે કે જે પ્રમાણે હવે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલુ થશે, પરંતુ એ પહેલા જે 5મી ઓગસ્ટનો કાર્યક્રમ છે, ઐતિહાસિક કાર્યક્રમ કહેવાય છે, કારણ કે ઐતિહાસિક મંદિર બનવાનું છે, જે વર્ષોથી કદાચ રાહ જોવાતી. આમ તો વિવાદ જોઈએ તો બહુ જ જૂનો આ વિવાદ છે. 1528, વિચાર કરો, 1528માં મીર બાકી પર મંદિર તોડી મસ્જિદ બનાવવાનો એક આક્ષેપ હતો. ત્યારબાદની જે ગતિવિધિઓ થઈ અને આખરે એમ કહેવાય કે આજની ઘડી તે રડિયામણી. હા, અયોધ્યામાં જે પ્રમાણે ભૂમિપૂજનની વિધિ શરૂ થવાની છે, પહેલા છે 3 થી 5 ઓગસ્ટ વિવિધ ધાર્મિક કાર્યક્રમો છે એ થવાના છે. સાથે સાથે વરિષ્ઠ નેતાઓ અને સંતો હાજર રહેવાના છે. અને હવે અવધ મેં રામરાજ એવું કહી શકાય, કારણ કે જે પ્રમાણે આ સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે એને લઈને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની જે શુભ ઘડી આવી છે, તમામ જે વરિષ્ઠ નેતાઓ છે, સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 175 મહેમાનો હાજર રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ પહેલા જ અયોધ્યા પહોંચ્યા અને સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કર્યું અને પ્રોટોકોલ એટલે કે COVID-19 નો જે કોઈ પ્રોટોકોલ છે એનું પાલન કરવામાં આવશે. એને જ લઈને બહુ જ લિમિટેડ સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઘણી બધી ચર્ચાઓ રામ મંદિરને લઈને થઈ ગઈ. ક્યાંક રાજકીય મુદ્દો પણ બન્યો, ક્યાંક એવું કહેવાય છે કે બહુ જ જૂનો આ મુદ્દો હતો. કોંગ્રેસ અને ભાજપે બંને પોતાની રાજકીય ખીચડી પકવી છે, પરંતુ ઓવરઓલ એમ કહી શકાય કે હવે રામ મંદિર બની રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરવા પહોંચવાના છે. અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ધર્મવિદ એવા PC સ્વામી, મારી સાથે જોડાયા છે, અને સાથે જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવક્તા એવા નીરજ વાઘેલા જોડાયા છે. નીરજભાઈ અને PC સ્વામી, આપ બંનેનું સ્વાગત છે. નીરજભાઈ, જે પ્રમાણે આ એક શરૂઆત જે હવે થઈ રહી છે, એક ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે, કે ઇતિહાસ રચાવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે શિલાન્યાસ થવાનો છે, અવાજ આવે છે? રેડી? ત્યારે શું માનો છો આ મંદિરને લઈને? AHP ના પ્રવક્તા તરીકે આપનું શું કહેવું છે? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રામ મંદિર નિર્માણની જે શરૂઆત થઈ રહી છે આવતીકાલથી, આ બાબતે ખૂબ જ ઉત્સાહિત છે. એક મોટો ઉત્સવ મનાવવા જઈ રહ્યું છે, પરંતુ વાત એ કરવાની કે ઈસવીસન 1528 પછી એટલે કે 492 વર્ષ પછીના સંઘર્ષ પછી રામ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આના માટે થઈને 78 કરતા વધારે વખત યુદ્ધો થયેલા છે. 4 લાખ કરતા વધારે હિન્દુઓએ બલિદાન આપ્યા છે અને અનેક મોટા સંઘર્ષો પછી જ્યારે આ મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે સ્વાભાવિક રીતે હિન્દુઓની અંદર હર્ષ અને ઉત્સાહની લાગણી હોય જ. પરંતુ શિલાન્યાસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ ઈસવીસન 89 માં 9 નવેમ્બરે મહંત અવૈદ્યનાથજી, રામચંદ્ર પરમહંસજી, પૂજ્ય અશોકજી સિંહલજી અને કામેશ્વર ચોપાલ રામ ભક્તથી શિલાન્યાસ અને ભૂમિપૂજનની કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે. તો ફરીથી આ ભૂમિપૂજનનો કાર્યક્રમ ન હોય, વડાપ્રધાન રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણનો પ્રારંભ કરાવી રહ્યા છે આવતીકાલથી, આ બાબતનો ઉત્સાહ છે. તો જન્મભૂમિ માટે અનેક બલિદાનો પછી સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધાર ઉપર આ મંદિર બની રહ્યું છે, જે બાબતે હિન્દુ સમાજ ગર્વની લાગણી પણ છે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રત્યેક કાર્યકર્તાઓ અને ભારતના પ્રત્યેક હિન્દુઓના ઘરની અંદર દીપોત્સવીની જેમ દીપ પ્રજ્વલિત કરી અને ભગવા ઝંડા લહેરાવીને આ ભવ્ય, અતિ ભવ્ય જે સમારોહ થઈ રહ્યો છે અને એક અવિસ્મરણીય યોગ બની રહ્યો છે રામ મંદિર નિર્માણનો, એના માટે તેને મોટો ઉત્સાહિત કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દેશભરની અંદર આપી રહ્યા છે. બિલકુલ નીરજભાઈ, AHP ની વાત કરી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની, તો એમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે કે કેમ નથી આપ્યું? તો કેમ નથી આપ્યું? ડોક્ટર પ્રવીણ તોગડિયાનો રોલ પણ અહેમ રહેવા પામ્યો છે, એને લઈને કોઈ ચર્ચા થઈ રહી છે? 1980 થી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા જે વખતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય
રાજકીય કાર્યાધ્યક્ષ હતા અને રામ જન્મભૂમિ આંદોલનના પાયાના સક્રિય કાર્યકર. આમને કોઈ પણ કાર્યક્રમમાં પહોંચવા માટેનું હજી સુધી આમંત્રણ મળ્યું નથી, પરંતુ પ્રવીણભાઈએ પણ જાહેર કર્યું છે કે એમને કોઈ આમંત્રણ મળે ન મળે અલગ વિષય છે, રામ એમના હૃદયમાં છે. અને ડોક્ટર પ્રવીણ ઢોકરિયા તો છોડો, ગુજરાતના અને દેશભરના બલિદાન પામેલા માત્ર એક કાર સેવકના પરિવારને છોડીને કોઈને પણ આમંત્રણ નથી મળ્યું. આ કાર્યક્રમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો હોય એ પ્રમાણેનો કાર્યક્રમ લાગી રહ્યો છે. અત્યારે અયોધ્યાની અંદર જે રીતના થયું છે, મોટા મોટા સંતો એટલે આચાર્ય ધર્મેન્દ્રજી જેવા સંતોને પણ આમાં આમંત્રણ નથી મળ્યું. અને અનેક ચલો બિલકુલ. નીરજભાઈ, કદાચ થોડો નેટનો પ્રોબ્લેમ છે, આપનો અવાજ આવી રહ્યો છે, તૂટક થોડો આવી રહ્યો છે, પણ એનીવે સ્વામી પીસી સ્વામી મારી સાથે જોડાયા છે. પીસી સ્વામી, આપનું શું કેવું છે? જે પ્રમાણે અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે અને કહેવાય છે ને કે આજની ઘડી તે રળિયામણી તમામ લોકો માટે ખુશીનો અવસર છે, પરંતુ એક જે નીરજભાઈએ કહ્યું છે કે ભૂમિપૂજન તો થઈ ચૂક્યું છે, ફરી એકવાર ભૂમિપૂજનને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે, એક સંત તરીકે આપનું શું માનવું છે? બે વાર ભૂમિપૂજન થઈ શકે અથવા પહેલું ભૂમિપૂજન હતું એ થયું હતું કે નહોતું થયું? સ્વામીજી. ભૂમિપૂજન તો થયું જ હતું, એટલે સેકન્ડ ટાઈમ એટલા માટે ભૂમિપૂજન થઈ રહ્યું હોય એવું લાગે છે કે જ્યારે પ્રોપર જગ્યા ઉપર કાયદેસરની માન્યતાઓ, ભૂમિનું સંપાદન અને વિધિવત જ્યારે ભૂમિ પ્રાપ્ત થઈ છે, ત્યારે જ્યારે પાયો શરૂ જ કરવાનો હોય તો તે વખતે ભૂમિપૂજન જો થતું હોય તો એમાં કંઈ ખોટું નથી. પરંતુ જે સંજોગોની વાત કરી રહ્યા છો કે ભૂમિપૂજનની અંદર અમુક સંતો છે, અમુક સંતો નથી, તો હું માનું છું ત્યાં સુધી સાચા હિન્દુવાદી જે સંતો હોય કે ભક્તો હોય કે કાર્યકરો હોય કે સેવકો હોય, રામ ભક્તો હોય, એ તમામના દિલમાં એક જ તમન્ના છે કે કોઈ પણ સંજોગોમાં રામ મંદિર થવું જોઈએ. એટલે ઉત્સાહ દરેકના દિલમાં હતો, દીપ જલતો જ હતો, પણ દીપનું પ્રાગટ્ય બાહ્ય દ્રષ્ટિએ કરવાનું બાકી હોય અને એ રીતે જ્યારે દીપ પ્રગટાવવાના થતા હોય ત્યારે દીપ પ્રગટે તો સ્વાભાવિક દરેક હિન્દુઓને તો ઉત્સાહ હોય, પણ જેમણે બલિદાન આપ્યા છે, જેમણે સમય આપ્યો છે, જેમણે જીવન ઘસી નાખ્યું છે, એ તમામ લોકોને એટલો જ ઉત્સાહ હોય. આમંત્રણ મળે કે ન મળે એની સાથે સંબંધ કરતા હું માનું છું ત્યાં સુધી જ્યારે એક દિવસ નિશ્ચિત થયો છે કે આ દિવસથી હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે, ત્યારે દરેક હિન્દુના દિલમાં વિશ્વ લેવલે જ્યાં પણ વસતો હિન્દુ હોય દરેકના દિલમાં ઉત્સાહ છે અને એ ઉત્સાહ હોવો એ બહુ જ જરૂરી છે એવું મારું માનવું છે. સ્વામીજી, ચલો માની લો કે દરેક હિન્દુના મનમાં ઉત્સાહ છે, ઉત્સાહ હોવો પણ જોઈએ, અને આપ કહી રહ્યા છો એ પ્રમાણે ક્યાંક જરૂરી પણ છે. બીજી વાર ભૂમિપૂજન થઈ રહ્યું છે, આપે પણ સ્વીકાર્યું, હા પહેલી વાર પણ ભૂમિપૂજન થયું હતું. સવાલ એ છે કે જે પ્રમાણે આમંત્રણ આપવામાં આવ્યું છે એને લઈને સાધુ સંતોમાં પણ કંઈક ગણગણાટ છે. મને ખબર નથી શું છે, સંત તરીકે કદાચ આપની પાસે વધારે માહિતી હશે. તો એ આમંત્રણને લઈને જે ગણગણાટ છે, અસંતોષ છે, જેમ નીરજભાઈએ પણ કહ્યું કે આચાર્ય ધર્મેન્દ્રજીનો ખૂબ મોટો ફાળો હતો એ સમયે, સભાઓ પણ ગજવી હતી. લાગે છે કે હા, ચોક્કસ આમંત્રણમાં ક્યાંક થોડુંક કમી રહી છે અથવા મિસમેનેજ કહીએ એવું ક્યાંક જોવા મળે છે. મહાભારતના અંદર એક પ્રસંગ છે. પાંડવોએ અને શ્રી કૃષ્ણ ભગવાને જયારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ત્યારે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એવી યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા હતી કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવા જોઈએ, અને જો કોઈ બાકી રહી જશે તો સોનાની થાળીની અંદર સોનાનો નોળિયો થઈને જો આળોટે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે ત્યારે તમારે માનવું કે તમામ લોકોને સંતોષ થયો છે અને તમારા યજ્ઞનું ફળ ભગવાનને પહોંચી ગયું છે. તો એવા અનુસંધાને કોઈને આમંત્રણ ન મળ્યું હોય ત્યારે બાજુમાં જ રહેતા દુર્વાસા મુનિ, એમને આમંત્રણ નહોતું મળ્યું એટલા માટે કે ક્યાં છે ખ્યાલ નહોતો, કે જેના કારણે એમના સુધી પ્રોપર આમંત્રણ ન પહોંચ્યું. એટલે નગારા ન વાગ્યા, સોનાનો નોળિયો ન આળોટ્યો, એટલે પૂછવામાં આવ્યું કે કેમ આમ થયું? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આની અંદર કોઈક એવા અતિથિ રહી ગયા છે કે જેના કારણે આ ઘટના ઘટી નથી.
માટે તપાસ કરતા ખ્યાલ આવ્યો, પછી એમને આમંત્રણ આપવામાં આવે છે અને ત્યાર પછી એ સોનાનો નોળિયો થઈને આવતો છે, ત્યારે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થયું છે. એટલે હું માનું છું આપણે ત્યાં સોનાનો નોળિયો જયારે આળોટશે ત્યારે ક્યારે આળોટશે તો હું માનું છું કે ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા થાય અને તે વખતે પ્રતિષ્ઠાની જયારે આરતી ઉતરશે ને યજ્ઞ થશે ત્યારે આ યજ્ઞ પૂર્ણ થયો ગણાશે અને એનું ફળ સમગ્ર હિન્દુઓને મળશે. મીન ટાઈમ જે રહેલો વચગાળાનો સમય છે એમાં કામ કરનારા જે હિન્દુઓ છે, ઉત્સાહી છે, કાર્યકરો છે કે જેમણે મનની અંદર નક્કી જ કર્યું છે અમારે તો હિન્દુ એ જ સર્વોપરી છે, બાકી બધું સત્તા ખોટી રહેલું માન પાન ખોટું છે, અમારે તો એક જ વસ્તુ જોઈએ છે કે અમારું હિન્દુત્વ કાયમ માટે અમર રહે અને શક્તિશાળી થઈ અને બહાર આવે. એટલે એના માટે હજુ 2 કાર્યો બાકી તો છે જ, આપને પણ ખ્યાલ છે. ના મને કહો એટલે કે દર્શકોને ખ્યાલ આવે કયા 2 કાર્યો બાકી છે. 2 કાર્યો બાકી એ છે કે મથુરા બાકી છે, કાશી બાકી છે. આ બંને કાર્યો જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી તો હિન્દુઓનું જે ઉકળતું સવાલ હોય છે. સ્વામીજી એ છે ભલે રામ મંદિરનો મુદ્દો હતો અને રામ મંદિર બની ગયું, હવે જયારે આ મથુરા અને કાશી ઉભું થાય છે એટલે એમ થાય કે રાજકીય મુદ્દો જે રામ મંદિરનો હતો એ પતી ગયો ને હવે મથુરા અને કાશીનો આ એક રાજકીય મુદ્દો બનાવવા માંગે છે રાજકારણીઓ. રાજકારણીઓ તો એ હંમેશા દરેક મુદ્દાને ઉછાળે, એ સ્વાભાવિક છે, પણ ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે આપણી પાસે બીજું હથિયાર કયું છે? આ રહેલા દેશના હિન્દુઓ કેમ ઉકળી ઉઠ્યા? માત્ર રામ મંદિરના મુદ્દે નહીં, પણ કાશ્મીરની અંદર જયારે હિન્દુઓની હત્યા થતી હતી, બહેનો દીકરીઓ ઉપર રેપ થતા હતા અને બર્બરતા જયારે આ દેશની અંદર જયારે ફેલાઈ, વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી લોકો સુધી એ વાત પહોંચી, એટલે હિન્દુઓને એમ થયું એક રામ મંદિર જો આપણે નહીં કરીએ ત્યાં સુધી હિન્દુ એક નહીં થાય અને હિન્દુ એક નહીં થાય ત્યાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે નહીં. એટલે મને લાગે છે કે કાશ્મીરની સમસ્યા આજે એકલા કાશ્મીરમાં નથી, એવી સમસ્યા સમગ્ર દેશમાં અત્યારે સ્થાપિત થઈ ચૂકી છે. એના માટે બીજા મંદિરનો પ્રશ્ન, ત્રીજા મંદિરનો પ્રશ્ન, રહેલા દેશના તમામ રાજ્યોમાં આવા અનેક પ્રશ્નો પડ્યા છે. એ તમામ પ્રશ્નો તરફ ધ્યાન દોરવું એ હું માનું છું ત્યાં સુધી આ સમય બહુ જ ઉચિત છે. પ્રજાએ સ્વામીજી બીજા મુદ્દા માટે તૈયાર રહેવાનું, બીજા મંદિર માટે તૈયાર રહેવાનું, રામ મંદિર પછી કાશી, કાશી પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, એટલે એક પછી એક આ મંદિરો બંધાય, હિન્દુત્વની ભાવના એક થાય એના માટે તૈયાર રહેવાનું. બરાબર છે બરાબર સ્વામીજી? નીરજભાઈ હું આવું સ્વામીજી આપની પાસે. નીરજજી, સવાલ એ છે કે આ જશ કોને આપવો જોઈએ? હવે રામ મંદિર બની રહ્યું છે, ક્યાંક વીએચપી છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે, ક્યાંક કોંગ્રેસ, રાજીવ ગાંધીની, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની વાત કરીએ, કોને જશ જાય છે? આ મંદિર જે બની રહ્યું છે 5 તારીખે જે ઇતિહાસ રચાવાનો છે, શિલાન્યાસ થવાનો છે, જશ કોને જોવો જોઈએ નીરજજી? આ જશ સૌથી પ્રથમ આ જશ રામ જન્મભૂમિ આંદોલન માટે થઈને બલિદાન પામેલા સૌ હિન્દુઓ, એમાં કાર સેવકો પણ આવી ગયા, અને સૌથી પહેલો જશ જોવો જોઈએ. ત્યાર પછી પૂજ્ય સંતો કે જેના માર્ગદર્શન અને જેમના આશીર્વાદથી આ રામ જન્મભૂમિનું સંપૂર્ણ આંદોલન શરૂ થયું અને અત્યારે મંદિર નિર્માણ સુધી આપણે પહોંચ્યા છીએ. એટલે આ જશ બીજો પૂજ્ય સંતોને જવો જોઈએ. ત્યાર પછી આ દેશના કરોડો હિન્દુઓને આ જશ જોવો જોઈએ, કેમ કે સવા રૂપિયો એકત્ર કરી અને રામ મંદિર માટે જે પણ લોકો આંદોલનની અંદર ભાગ ભજવ્યો છે આ બધાને આ જશ જોવો જોઈએ. એટલે આ જશ હિન્દુઓનો છે, આ જશ બલિદાન પામેલા કાર સેવકોનો છે. નીરજજી સવાલ એ છે કે યસ, પ્રખર વક્તાઓનો આ જશ છે. નીરજજી, કાર સેવકો, સાધુ સંતો, હિન્દુઓની, નીરજજી સાંભળો, નીરજજી આ બધાનો જશ આપે કહ્યું કે કાર સેવકો છે, હિન્દુઓ છે કે પછી સાધુ સંતો છે, એમને જશ જવો જોઈએ. ખરેખર ચિત્ર એવું દેખાય છે કે એ લોકોને જશ મળ્યો હોય કે જશ બીજા ખાંટી રહ્યા છે, કે એવું કઈક ચિત્ર દેખાય છે? શું દેખાય છે આપને? ચિત્ર આ જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, એક લિમિટેડ કંપનીની ઇવેન્ટની જેમ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, એટલે આ નિર્ણય ક્યાંકથી લેવાયો છે કે કોને ઇન્વાઇટ કરવા આ પ્રસંગની અંદર, અને એટલા જ લોકોને ઇન્વાઇટ કર્યા છે. કાર સેવકો બલિદાન પામ્યા છે, એમના પરિવારને પણ અત્યારે બોલાવવામાં નથી આવ્યા. રામ મંદિર આંદોલનની અંદર સક્રિય એવા આચાર્ય ધર્મેન્દ્રજી જેવા સંતોને પણ બોલાવવામાં નથી આવ્યા. આંદોલનની અંદર સક્રિય એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીને પણ બોલાવવામાં નથી આવ્યા. કેમ નથી બોલાવ્યા નીરજભાઈ? કેમ નથી બોલાવ્યા? કારણ શું છે? એ પ્રશ્ન તો ટ્રસ્ટને પૂછવો જોઈએ. જે ટ્રસ્ટે આમંત્રણ આપ્યા છે એમને પૂછવો જોઈએ કે ભાઈ તમે આ પાયામાં રહેલા
કાર સેવકો, સંતો જે રામ મંદિર આંદોલનની અંદર પ્રખર જે વિશ્વ લોકો હિન્દુ પરિષદના સાધુ સંતોને આમંત્રણ મળ્યું છે. નીરજજી, વિશ્વ હિન્દુ પરિષદના સંતોને, કેટલાક સંતોને આમંત્રણ મળ્યું છે, એટલે પછી સરકારે વિશ્વ હિન્દુ પરિષદને પણ વેટેજ આપ્યું છે, જેણે આ આંદોલનમાં ભાગ ભજવ્યો હતો વીએચપી, ત્યારે જે સંતો રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા નહોતા એવા સંતોને આમંત્રણો મળ્યા છે. પીસી સ્વામી રામ જન્મભૂમિ આંદોલન સાથે વર્ષોથી જોડાયેલા છે, શરૂઆતથી જોડાયા છે. પીસી સ્વામી જેવા સંતને આમંત્રણ છે કે નહીં ખબર નથી, અને આવા અનેક સંતોને પણ આમંત્રણ નથી, અને આચાર્ય ધર્મેન્દ્રજી જેવા પ્રખર સંતને પણ આમંત્રણ નથી. એટલે હવે આ ટ્રસ્ટે કેવી રીતે આમંત્રણોને કોના ઈશારાથી આમંત્રણ આપ્યા છે, આ જ બહુ મોટો પ્રશ્નાર્થ છે. એટલે આ ઇવેન્ટ આખી લિમિટેડ કંપનીની ઇવેન્ટની જેમ ઓર્ગેનાઇઝ થઈ છે આવું દેખાઈ રહ્યું છે. પરંતુ આમંત્રણ મળે કે ન મળે, રામ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિરનું નિર્માણનો શરૂઆત થઈ રહ્યો છે. આનો દેશભરની અંદર ઉત્સાહ છે, અને પ્રત્યેક હિન્દુ આ ઉત્સાહને મનાવી રહ્યા છે. એટલે આમંત્રણ હોય કે ન હોય, જેમ ખિસકોલીની જેમ આ હિન્દુ સમાજે રામાયણની અંદર ખિસકોલીએ જે રામ સેતુ માટે ભાગ ભજવ્યો હતો, આ પ્રમાણેનો ભાગ સમગ્ર હિન્દુ સમાજે ભજવ્યો છે, અને આપણે જ્યાં છીએ ત્યાં રહીને આ આનંદ ઉત્સાહને વ્યક્ત કરી રહ્યા છીએ. ચલો સ્વામીજી, સવાલ એ છે કે કોને જશ જવું જોઈએ, આમંત્રણ મળ્યું ન મળ્યું, આપને આમંત્રણ મળ્યું છે કે નહીં મને ખબર નથી. નો ડાઉટ જે પ્રમાણે નીરજભાઈએ કહ્યું કે તમે પણ ખૂબ અગત્યનો ફાળો એ રામ મંદિરના આંદોલનમાં આપ્યો છે, આપને આમંત્રણ મળ્યું છે કે કેમ? જે આમંત્રણને લઈને જે ચર્ચાઓ થાય છે, સાધુ સંતોમાં ચર્ચા થતી હશે, એ બાબતે શું કેવું છે? બીજો સવાલ એ છે કે આનો જશ કોને જાય? આમંત્રણ બહુ અગત્યનું નથી એટલા માટે કે કોરોનાના સમયની અંદર આમંત્રણ ન મળે એ બદલ, નહીં આપવા બદલ એમનો આભાર. બરાબર. કામ કરવા જો ન મળ્યું હોય તો એના માટે હૃદયમાં દુઃખ થાય, સ્વાભાવિક છે. એટલે કામ કર્યાનો સંતોષ છે. જેમ નીરજભાઈએ વાત કરી કે કેટલા બધા એવા કાર્યકરો છે, મને ખ્યાલ છે ત્યાં સુધી કે લગભગ ના ભૂલતો હોતો 80 ની આસપાસ રોહિતભાઈ દરજી કરીને હતા. વિશ્વ હિન્દુ પરિષદનું કામ ગુજરાતની અંદર કેવું હતું એનો એક દાખલો આપું કે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના નામે પ્રચાર કરવાનો હતો, એટલે રોહિતભાઈ દરજી સાયકલ ઉપર માઇક બાંધીને આવ્યા, પાછળ પેલું જે રાખે એનું એમ્પ્લીફાયર રાખ્યું હતું, અને મને કહ્યું કે સરસપુરમાં આપણે સભા કરવાની છે. એટલે સરસપુરમાં ગયા, એટલે મકાનની જે 1.25 ફૂટની ઓટલી હોય ત્યાં એક ચાદરું પાથરી દીધું. મને કે બેસો સ્વામીજી, બેઠો. પછી મને કે લો પ્રવચન ચાલુ કરો. મેં કીધું કોની સામે બોલું? એટલે રોહિતભાઈ દરજી ત્યાં ફૂટપાથ ઉપર એકલા પોતે બેસી ગયા, પલાઠી વાળે, લો બોલો કે હું સાંભળું છું. એટલે એવા જે પાયાના જે કાર્યકરો છે કે જયારે વિશ્વ હિન્દુ પરિષદનું શરૂઆત હતી ત્યારથી કામ કરનારા અનેક લોકો અત્યારે હાજર છે અને કામમાં પણ લાગી રહ્યા છે. પછી પ્રવીણભાઈ તોગડિયા સાહેબ હોય કે એની હાવ કોઈ પણ હોય, આ તમામ લોકોએ જે કામ કર્યું છે એ કામ કરતા હતા ત્યારે એમ થતું હતું દિલની અંદર, શું આ લોકોને પરિવાર નથી? પરિવારને ભૂલીને પણ જેમણે કામ કર્યું છે હિન્દુત્વ માટે, એવા લોકોને આ મંદિરનો યશ જવો જોઈએ કે જેથી કરી બીજા રહેલા કાર્યકરોને, આ દેશના બીજા કટ્ટર હિન્દુવાદી નેતાઓને સમગ્રને એવી ઉત્સાહ અને પ્રેરણા મળવી જોઈએ કે આ યશ આખર તો કામ કરનારા લોકોને જ મળતો હોય છે. સ્વામીજી, અત્યારે આ યશ ભાજપ ખાટી રહ્યું છે જોરશોરથી. ભારતીય જનતા પાર્ટીના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. આ યોગ્ય છે? આ આપણી એક કહેવત છે હિન્દીમાં, તમને તો ખ્યાલ જ હોય, જિસકે હાથ મેં દંડા ઉસકી, એ કહાવત પ્રમાણે. અચ્છા. હાજી. એટલે સ્વામીજી, કોંગ્રેસના સમયમાં પણ રાજીવ ગાંધીએ 1989 ની લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી, એટલેથી નથી, પરંતુ એ પહેલાની વાત કરીએ ને તો એવું કહેવાય છે કે જયારે તાળા ખુલ્યા હતા ને એ પણ એ સમયમાં ખુલ્યા હતા. કદાચ રામજીની મૂર્તિ મૂકવામાં આવી હતી એ પણ એ સમયમાં મૂકવામાં આવી હતી. એટલે જે વડાપ્રધાન એ વખતે વડાપ્રધાન નરસિંહ રાવ ના હોત તો હજી ઢાંચો ના તૂટ્યો હોત. એટલે કોંગ્રેસે શું કર્યું છે, કોંગ્રેસ કરે છે એ બોલી નથી શકતી, પણ કરે છે ઘણું બધું. મને ખ્યાલ છે ત્યાં સુધી વીએચપી ને હિન્દુઓ નામ સાંભળી, હિન્દુત્વનું નામ સાંભળીને હિન્દુઓ ભાગતા હતા, બારણા બંધ કરી દેતા હતા. એના બારણા ઉપર જયારે
गर्व से कहो हम हिंदू है કાર્યકરો જ્યારે બારણા ઉપર રહેલું જે સ્ટીકર લગાવવા જતા હતા ત્યારે લગાવવા નહોતા દેતા. એટલી એક ભયભીતતા હતી. એની સામે જ્યારે કાર્યકરોએ કામ કર્યું છે અને સ્ટીકર લગાવતા ત્યારે પૈસાની તકલીફ પડતી હતી. ત્યારે મને બહુ સ્પષ્ટ રૂપે ખ્યાલ છે કે કોંગ્રેસના લોકો એવું કહીને કહેતા હતા કે પૈસા જોઈએ એટલા લઈ જાઓ, અમે તમારી સાથે નહીં ચાલી શકીએ, અમે પણ હિન્દુ છીએ, રામ માટે અમે પણ કંઈ પણ કરી છૂટવા તૈયાર છીએ, પણ અમારા હાથ બંધાયેલા છે. એટલે રામ મંદિરની અંદર જેમ તાળા ખુલ્યા હોય, મૂર્તિનું સ્થાપન કરવા દીધું હોય, ભજન ભક્તિનું કીધું હોય કે ઢાંચો તૂટ્યો હોય, આ બધાની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ દેશના સમગ્ર સત્તાધીશો હોય કે વિચારધારકો હોય કે કોઈ પાર્ટી હોય, તમામનો ફાળો તો સ્વીકારવો જ પડે. અને એ સ્વીકાર્યો છે ત્યારે જ આપણે હિન્દુ આ દેશની અંદર સફળ રહ્યો છે. નહીતર આજે જે હિન્દુઓની પરિસ્થિતિ છે હિન્દુસ્તાનની અંદર, વિશ્વની અંદર, જ્યાં બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં જે હિન્દુઓ માર ખાઈ રહ્યા છે, આવી સ્થિતિ આ દેશની અંદર જો જાગૃતિ નહીં હોય, મથુરા અને કાશીનો મુદ્દો ઉછાળવામાં નહીં આવે, પછી કોઈએ યશ ખાટવા માટે રાજકીય કોઈ પણ પાર્ટી. હાજી, તમે પણ સ્વામી છો ને મારે બીજા સ્વામીની પણ વાત કરવી છે. ફરક એટલો છે કે તમે એક ધર્મવિદ છો અને એક કાયદાવિદ છે. આપ સમજી ગયા છો કે હું સુબ્રમણ્યમ સ્વામીની વાત કરી રહ્યો છું. એમણે કહ્યું કે રામ મંદિર બની રહ્યું છે, વડાપ્રધાનની કોઈ જ ભૂમિકા નથી રામ મંદિર બનાવવા માટેના, આ તો સુપ્રીમ કોર્ટ આધારિત છે. આ એક સ્વામીનું નિવેદન આ છે કે જે કાયદાવિદ છે, ધર્મવિદનું આ નિવેદનને લઈને શું કેવું છે? જો કાયદાવિદ હોય, એમણે ઘણું બધું રિસર્ચ કર્યું હોય, એટલે એમનું વક્તવ્ય મેં ગઈકાલે કે પરમ દિવસ સાંભળ્યું હતું ટીવીમાં. એમણે બહુ જ વ્યવસ્થિત વાત કરી હતી. પણ હું જો એ વાત કરવા જાઉં તો મને લાગે છે કેટલાક લોકોને વિશ્વાસ પડે, કેટલાક લોકોને ન પડે. પણ એ વાત સાચી છે કે મૂળ મુદ્દો એટલો સાચો કે હિન્દુ ધર્મનું કાર્ય થતું રહે, થવું જોઈએ અને થતું રહેશે. આ અમારો એક વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ છે. અને એમાં આ દેશના સમગ્ર લોકો, પછી ગમે તે વિચારધારાનો વ્યક્તિ હોય. સ્વામીજી, મારી પાસે સમય ઓછો, મેં સીધો કદાચ જવાબ એવો માંગ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા નથી એવું સુબ્રમણ્યમ સ્વામીનું કેવું છે. પીસી સ્વામીનું શું કેવું છે? બસ, ભલે શોર્ટમાં કહેશો તો આગળ નહીં પૂછું. બિલકુલ કહેલું સ્વામીએ એ વચનને સ્વીકારી નહીં શકું એટલા માટે જ્યારે સોમનાથથી રથયાત્રા નીકાળવામાં આવી ત્યારે અડવાણી મુખ્ય હતા. એની સાથે પછી પ્રવીણભાઈ તોગડિયાજી પણ હોય, નરેન્દ્ર મોદીજી પણ હોય, અશોક સિંઘલજી હોય, પાછળ રહેલી અનેક પીઠબળ હતું કે જેના કારણે એ ભીડભાડ સાથેનો સફળ રથ રહ્યો છે. એટલે રથયાત્રાથી માંડીને, સોમનાથની રથયાત્રાથી માંડીને જે ઉત્સાહ વધ્યો છે, એમાં જે નરેન્દ્રભાઈનો ફાળો હોય એ એના પક્ષે નોંધ લેવી પડે, એને ક્યારેય નકારી ન શકાય. અને હું માનું છું કે રાજકીય પાર્ટીઓમાં તો એવું છે કે જેમ હમણાં મેં કહ્યું કે જેને પાસે માથું મારીને કામ લેતા આવડતું એ માણસ આગળ નીકળી જતો હોય છે. સ્વામીજી માફ કરશો, પણ અત્યારે તો સાધુ સંતો પણ માથું મારીને રાજકારણીઓ જોડે પોતાનું કામ કઢાવે છે ને, એવા સાધુ સંતો પણ છે કે જે રાજકીય પાર્ટીઓના હતા બન્યા છે. એટલા માટે તો આમંત્રણ લઈ ગયા છે. એક્ઝેક્ટલી. ચલો, ઓકે. આપનો ઈશારો બહુ સ્પષ્ટ છે. નીરજજી, સમયની ખૂબ જ મર્યાદા છે, પણ હવે જયારે રામ મંદિર બની જ રહ્યું છે અને નો ડાઉટ તમામ લોકોનો આમાં ફાળો છે, ત્યારે લાગતું નથી કે હવે આ રામ મંદિરના મુદ્દાને લઈને AHPએ પણ કોઈ પણ વાદ વિવાદમાં પડ્યા વગર એક આ મુદ્દાને હવે વધારે ન ખોતરવો જોઈએ એવું માની રહ્યા છો આપ? બિલકુલ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આને વાદ વિવાદનો મુદ્દો માનતું જ નથી. 492 વર્ષના સંઘર્ષ પછી જ્યારે રામ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિર નિર્માણનો પ્રારંભ થઈ રહ્યો છે, પણ સુપ્રીમ કોર્ટના આદેશથી, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના આદેશથી કે એના કામ કરવાથી નહીં, પણ સુપ્રીમ કોર્ટના આદેશથી જ્યારે આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજ હર્ષની લાગણી અનુભવે સ્વાભાવિક છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં થઈ રહ્યું છે નીરજજી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં થઈ રહ્યું, એટલે ભારતીય જનતા પાર્ટી યોગ આવી ગયો છે રાજકીય પાર્ટીનો. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકાળ હોય, મંદિર માટે થઈને જે સમગ્ર ઘટનાઓ બની છે તો બધી કોંગ્રેસના કાર્યકાળમાં થયેલી છે. એટલે આમાં પોલિટિકલ પાર્ટીના કાર્યકાળ સાથે કઈ લેવા દેવા નથી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે તે વખતે આવ્યો ને એના આદેશના અનુસાર જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશનો હિન્દુ સમાજ, વિશ્વનો હિન્દુ સમાજ બહુ જ આનંદની લાગણી અનુભવે સ્વાભાવિક વસ્તુ છે. ચલો, ઓકે. સમગ્ર વિશ્વ
સમગ્ર હિન્દુ જે સમાજ છે એ ખુશીની લાગણી અનુભવે છે. સવાલ એ છે કે ઘીના ઠામમાં ઘી ઠર્યું, કારણ કે જુઓ રામ મંદિરને લઈને કેટલા બધા જે 78 થી વધુ યુદ્ધ થયા, લાખો લોકોના મૃત્યુ થયા, પણ એકંદરે હવે જયારે મંદિર બની રહ્યું છે ત્યારે એમાં માત્ર હિન્દુ નહીં, મુસ્લિમોનો પણ અત્યારે એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઇકબાલ અંસારીને પહેલું આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યાની મુસ્લિમ બહેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, એમના માટે હિન્દુ અને મુસ્લિમ એ બહેનો ખોટું થઈને થયું રાખડીઓ છે. તૈયાર કરી રહી છે. એટલે એમ કહેવાય કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક આ બને, ન કે હિન્દુની જીત થઈ છે અને મુસ્લિમની હાર થઈ છે એવું નહીં, પરંતુ એકતાની ભાવના બરકરાર રહે અને એની મિસાલ રામ મંદિર બને, એવી શુભકામના સાથે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. પીસી સ્વામી, નીરજ વાઘેલા બંને ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખાસ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી રામ મંદિરને લઈને ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. નમસ્કાર.